નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર। ખેડૂતોની 70% લોન માફ થશે। 16મો હપ્તો આવ્યો કે નહીં? પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ, કરો અરજી। ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા। ખેડૂતોનું દેવું માફ થશે। એક કાર્ડ બનાવો, 2 લાખનો ફાયદો। પશુપાલકો માટે મોટા સમાચાર। ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય। મહિલાઓને 6,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર 50,000ની સહાય। અડધી કિંમતે ડીએપી ખાતર। હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ વગેરે આજના તાજા ખેડૂત સમાચાર જાણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે। રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસે ઉનાળુ પાક ખરીદશે। બાજરી, જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ ₹2500, ₹3180, ₹2090 સરકાર આપશે। મિત્રો, રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ખેડૂતો માટે ઉનાળુ પાકને લઈને સારા સમાચાર લઈ આવી છે। મિત્રો, જેના માટે આવતીકાલથી વીસીએ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોની 70% લોન માફ થશે। ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 20 થી 25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અથવા તો આર્થિક મુશ્કેલીમાં આવેલા ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોને મૂળ રકમના 5 ગણા રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ચૂક્યા છે। આવા ખેડૂતો પણ પૈસા 70% માફ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો 16મો હપ્તો જમા થયો કે નહીં તે કેવી રીતે જાણવું? તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો છે। જો કે 16મો હપ્તો જમા થયો કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માંગો છો તો તમારે સ્ટેપ અનુસરવાના રહેશે। મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો। ત્યારબાદ તમારા આધાર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો। ઓટીપીની મદદથી લોગિન કરો। લોગિન કર્યા પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારું પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકશો। સમાચારોમાં આગળ જોઈએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે, તો અરજી કરી શકો છો। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે। આ સ્કીમમાં 18 ટ્રેડનો સમાવેશ થાય છે। સંબંધિત પોર્ટલમાં લોગિન બાદ પરંપરાગત કારીગર અને શિલ્પકાર અરજી કરી શકે છે। પસંદ કરાયેલા લાભાર્થીઓને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલકિટ માટે ₹15,000નું ઈ વાઉચર પણ મળશે। આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે 5%ના વ્યાજે ગેરંટી વિના લોન પણ આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા મળશે। જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોનું દેવું માફ થશે। જ્યારે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। જ્યારે મિત્રો, તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવી શકે છે। મિત્રો, તમને શું લાગે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ન થવા જોઈએ? તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો। ત્યારબાદના સમાચાર જોઈએ તો એક કાર્ડ બનાવો અને 2 લાખનો ફાયદો મેળવો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધીમાં 29 કરોડ લોકોના ઈ શ્રમ કાર્ડ બની ચૂક્યા છે। જે વ્યક્તિની પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે તેમને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાની દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે। મિત્રો, કોણ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ? તો મિત્રો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય તે ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે।
સમાચારોમાં આગળ જોઈએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોને વ્યવસાય તરીકે સ્વીકારવા પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દુધાળા પશુને ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાઈ છે. આણંદ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજી મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા 21.70 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. મિત્રો, ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક યોગદાન આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા જમા કરાવી શકે છે. 18 કે તેથી વધારે ઉંમરના અને 40 વર્ષથી ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષ બાદ તેઓને 3000 રૂપિયાના માસિક અથવા 36000 રૂપિયા વાર્ષિક પેન્શન મળશે. સમાચારોમાં આગળ જોઈએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય મળશે. ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા 6000 રૂપિયા આપે છે. પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરાવવા માટે 1000 રૂપિયા આપવામાં આવે છે. બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2000 રૂપિયા આપવામાં આવે છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયાના બાળકના જન્મની નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવે છે. ડિલિવરીની જનની સુરક્ષા યોજના હેઠળ 1000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર 50,000ની સહાય આપશે. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા 50,000ની સહાય મળવાપાત્ર રહેશે. સમાચારોમાં આગળ જોઈએ તો અડધી કિંમતે DAP ખાતર મળશે. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે DAP ખાતરને સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો DAP લોન્ચ કરવામાં આવી છે. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ DAP ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોરી જેટલું જ કામ કરશે. હાલમાં DAP ખાતરની બોરીની કિંમત 1350 છે, એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવે પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ મળશે. ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. અને મિત્રો, આવી જ રીતે રોજે રોજ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી ખેડૂતોને લગતા તમામ તાજા સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.